चतुर्भुजं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये दीक्षार्थमत्र निजभक्तिमतां नराणां मेकान्तधर्मम् शीलयन्तम् अष्टाङ्गयोगकलनाशमहावृतानि भक्तिधर्मतनयं शरणं प्रपद्ये न शाकमनुलोमविलोमरुद्या पूरे गतागतजनाम्बुदिनोपमेयम् भक्तिधर्मतनयं शरणं प्रपद्ये प्रियगणसनादिदेव मृत्युद्भवस्थितिलयानपि जायमाना स्थित्वा ततः स्वमसा पृथगीक्षमाणम् भक्तिधर्मतनयं शरणं प्रपद्ये माया सुदितमोऽशुभवासनानां निषेधमूर्धा भगवत्स्वरूपे नान्यपथयोगसुयुक्तिभाजम् भक्तिधर्मतनयं शरणं प्रपद्ये अन्तरिन्द्रियगणश्वसनादिदेव मृत्युद्भवस्थितिलयानपि जायमाना स्थित्वा ततः स्वमसा पृथगीक्षमाणम् त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये महाराज की जय। गुरु स्वामी प्रभुदय गुरु स्वामी सदानंद दयालु सदानंद दयालु भगवत बहुनामे वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी शरण से सदराते चरण सदराते दुखना क्या थोड़े नारायण नरभ्रात निज कुल समुदारे प्रभु निज कुल समुदारे पामर पति समुदायरा पामर पति समुदायरा गणित नर नित्य नित्य नाम कमलेला करताय विनाशी प्रभु करताय विनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया गति पुरुषोत्तम प्रभु जय दर्शन कर जय प्रभु जय दर्शन कर जय काल करम दे जोटे काल करम दे जोटे कुटुंब सहित आय अवसर करुणा निधि करुणा बहु कीजे फल करुणा बहु कीजे मोक्षानंद कहे मोक्षी मोक्षानंद कहे मोक्षी सुगम करे श्री जय सद्गुरु स्वामी स्वामी महाराज नी जय स्वामीनारायण भगवान नी जय हरे कृष्ण महाराज
તમે સ્વામી નાર કરાવો. અહીંયાથી સ્વામી કાનજીભાઈ ને ભગવંતભાઈ ને બેને આ પોતિયા માથે આપો. ત્યાંથી પછી તમે બૈરાવને આપજો. હો હા, જેના તરફથી તમે છો એને. પછી વારા ફરતી વારા અહીંયા જેને પૂજન કર્યું છે એ બધા સ્ત્રી ભક્તોને વારા ફરતી વારા ત્યાં સુધીમાં લેવડાવી દેજો. હજી આગળ જઈને આપો. આવી જાવ યજમાનો બધા.
સામે વેલી પધારો ને લટકાડા લેરી પાલખી બેસીને પધારો, પાલખીએ બેસીને પધારો. ઈવર મારી લેરી પધારો મારા કાડા લેરી, એ લટકાડા લેરી પધારો રે લટકાડા લેરી. એ ઢોલ નગારા જોઈ શરણાયું વજાડી, એ ઢોલ નગારા ઢોલ શરણાયું વજાડી, એ ઢોલ નગારા ઢોલ શરણાયું વજાડી. એ ઝાંઝરું જાણડેરી પધારો મારા લટકાડા લેરી, એ લટકાડા લેરી પધારો મારા લટકાડા લેરી, એ લટકાડા લેરી પધારો લટકાડા લેરી. ઊભી વધાવા થાળ ભરીને હો, ઊભી વધાવા થાળ ભરીને, ઊભી વધાવા થાળ ભરીને. એ ગજ મોતીડા કેરી, ગજ મોતીડા કેરી, ગજ મોતીડા કેરી પધારો લટકાડા લેરી, લટકાડા લેરી પધારો મારા લટકાડા લેરી, લટકાડા લેરી પધારો લટકાડા લેરી. પ્રેમાનંદ કહે આનંદ અતિશે, પ્રેમાનંદ કહે આનંદ અતિશે, પ્રેમાનંદ કહે આનંદ અતિશે, પ્રેમાનંદ કહે આનંદ અતિશે, પ્રેમાનંદ કહે આનંદ અતિશે. હો પ્રેમાનંદ કહે આનંદ અતિશે. એ સુંદર મુખ હેરી પધારો, સુંદર મુખ હેરી પધારો મારા દેવો. એ લટકાડા લેરી, લટકાડા લેરી પધારો, લટકાડા લેરી પધારો, લટકાડા લેરી, લટકાડા લેરી પધારો, લટકાડા લેરી. એ ઊભી વધાવા થાળ ભરીને, ઊભી વધાવા થાળ ભરીને. ઓ જગન મંડાણો ચેરુડો રે, એ જગન મંડાણો ચેરુડો ને જ્યાં શ્રીજી સ્વામી કેરો જો ને વાસ. એ જગન મંડાણો ચેરુડો ને જ્યાં સ્વામી કેરો જો ને જનવાસ. એ ભજન કીર્તન ના સદા, એ ભજન કીર્તન ના સદા. એ જ્યાં રમતા સુંદર જોને રાત. જોને લાકની ને તમે લઈ લો રૂડા જોને લાવ, તમે લઈને રૂડા જોને લાવ. પણ એક જાય જોને લાકની ને તમે લઈ લો રૂડા જોને લાવ. જોજો આ ભવ ભૂલતા, એ પછી નહીં મળે જોને જાવો દાવ. અને તમે લઈ લો લુરા જોને લાવ. એ જોજો આ ભાવ ભૂલતા રે, એ પછી નહીં મળે જોને જાવો જોને દાવ.
સંત મહારાજની જય. વાહ 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 વાહ, આનંદ 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 ભાઈ. જોયું ને આ આપણી બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર 21મી. આજે આ ત્યાં બધું લઈ લેજો ભાઈ. આજનો આપણો દિવસ દિવ્યમ દિવ્યમ દિવ્યમ. દરેક હરિભક્તો હવે પોતપોતાનું સ્થાન લઈ લઈએ સભામાં. દરેક હરિભક્તો સભામાં પોતપોતાનું સ્થાન લઈ લઈએ. આજે બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર આપણી 21મી. આજનો આપણો વિક્રમ સંવત 2069ની સાલ એનો છેલ્લો દિવસ, એટલે કે દેવ દિવાળીનો દિવસ. આજે વહેલી સવારથી પૂજ્ય સ્વામી ખૂબ જ આનંદમાં છે. દરેક હરિભક્તોને રૂડા આશીર્વાદ આપે છે. આજે સવારમાં 9 થી 11 ખૂબ સરસ રીતે વિધિવત ખૂબ જ હરિભક્તોએ ચોપડા પૂજનનો લાભ લીધો. પૂજ્ય સ્વામીએ એ બધાને વર્તમાન કાળે જે વાતની જરૂર છે એવા રૂડા આશીર્વાદ આપ્યા. અને ખૂબ જ બધા જ ભક્તો સારી રીતે સુખી થાય, આ લોકમાં પરલોકમાં દિવ્ય આનંદને પ્રાપ્ત કરે એવા રૂડા આશીર્વાદ આપ્યા. ત્યાર પછી અહીંયા ચોપડા પૂજનની પૂર્ણાહુતિ કરીને મંદિરમાં ગયા. ત્યાં પણ પૂજ્ય સ્વામીએ જે વર્તમાન કાળે જરૂર હતી એ બધી જ રૂડી રીતે વાત કરી. ત્યાર પછી ઠાકોર જગાડી અને ત્યાર પછી ઘણા બધા હરિભક્તો બેઠા હતા અને સ્વામીએ એટલી સરસ વાત કરી કે આજના દિવસે સ્વામીને એટલી આત્મીયતા છે કે મારે તમને ખરેખરા બનાવવા છે. તો વર્તમાન કાળે જે વાત થાય છે એને બરાબર જો પાળશે તો એ કોઈ દિવસ દુઃખી નહીં થાય. અત્યારે જે કાંઈ વર્તમાન કાળે સમાજની અંદર પ્રશ્નો સર્જાય છે, સત્સંગ ઘટે છે, એની વાત ખૂબ સરસ રીતે કરી. ત્યાર પછી 3 વાગ્યે ઠાકોર જગાડી અને વાજતે ગાજતે ધૂન કરતા કરતા આપણે મંદિરે ગયા. ગામમાંથી મંદિરે આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરની અંદર હરિવાક્ય સુધા સિંધુ એટલે કે વચનામૃત અને નિષ્કુળાન કાવ્ય, આ 2 ગ્રંથ બહુ અજોડ છે. આ ગ્રંથની આપણે જેટલી મહત્તા કહીએ એટલી ઓછી છે. સારાય સંપ્રદાયની અંદર વચનામૃત ગ્રંથ એ મહારાજને જેવા છે એવા જાણવા માટે છે. અને આ લોકમાંથી એ મહારાજને જેવા છે એવા જાણવા માટે આ લોકમાંથી આપણે જો છૂટું થવું હોય, દેહના સગા સંબંધી વ્યવહારમાંથી છૂટું થવું હોય તો નિષ્કુળાન કાવ્ય છે એ આપણે માટે અક્ષીર દવા છે. આ 2 ગ્રંથોની આપણે દર વર્ષે ખૂબ સરસ રીતે શિબિરમાં લાભ માણીએ છીએ. તો એ વાજતે ગાજતે આપણે પોથી યાત્રા અહીંયા આવી અને અહીંયા તો સ્વામીએ અને યજમાનોએ જમાવટ લઈ લીધી બરાબરની. લ્યો, આનંદ થઈ ગયો. પોથીજીને આપણે વ્યાસપીઠ ઉપર પધરાવ્યા. હવે આપણે સૌ પ્રથમ કીર્તન ભક્તિનું શ્રવણ કરીશું. ત્યાર પછી ધૂન અને ત્યાર પછી વક્તાશ્રી અને પોથીનું પૂજન થશે. અને પછી પૂજ્ય સ્વામી આપણને 6 વાગ્યા સુધી વચનામૃત ઉપર સરસ રીતે આપણને કથાનો લાભ આપશે. તો હવે શરૂ થાય છે કીર્તન ભક્તિ.
હાલો 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 હાલો. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય સ્વામી ઠાકોરજીને અને પૂજ્ય સ્વામીને પૈકી લાગી હવે વ્યાસપીઠ ઉપર આરૂઢ થાય છે ત્યારે દરેક ભક્તો તાલીઓથી બજાવજો અને જય બોલજો અને પછી કીર્તન ભક્તિ શરૂ કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બોલો કીર્તન. प्रगट मिला तब जानिया मिला सब कुछ मोह साधन सब पूरन भये प्रसन्न मोह पर हो साधन सब पूरन भये प्रसन्न मोह पर हो आज दीन धन्य धन्य मोरे भाग 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 गोपीनाथ पिया घर आवे गोपीनाथ पिया घर आए प्रेम भरे अनुराग धन्य धन्य मोरे भाग आज दीन धन्य धन्य मोरे भाग आज दीन धन्य धन्य मोरे धन्य धन्य मोरे धन्य धन्य मोरे भाग जा कारण नित झोस देखावती जा कारण नित जोस देखावती जा कारण नित जोस देखावती जा कारण नित जोस देखावती नित ही उड़ावती धन्य धन्य मोरे 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 आज दीन धन्य धन्य मोरे सो सुख सिंधु पधारे कृपा करे सो सुख सिंधु पधारे कृपा
सुख सिंधु पधारे कृपा करी सो सुख सिंधु पधारे कृपा करी नटवर निरखत ला धन्य धन्य मोरे धन्य धन्य मोरे ताज दीना धन्य धन्य मोरे धन्य धन्य मोरे धन्य धन्य मोरे सारे रे ग रे ग रे ग गा बा गा दा दा बा दा दा बा दा 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 सारे रे ग ग रे ग ग रे da 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 ba 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 ga 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 re 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 da 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 प्रेमानंद पिया पर सरवस प्रेमानंद पिया पर सरवस प्रेमानंद पिया पिया ओ पिया प्रेमानंद पिया पर सरवस प्रेमानंद पिया पर सरवस वारी फेरी करू चार वारी फेरी करू चार धन्य धन्य मोरे धन्य धन्य मोरे धन्य धन्य मोरे भाग दीना धन्य धन्य मोरे भाग दीना 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 धन्य धन्य मोरे धन्य धन्य मोरे धन्य धन्य मोरे स्वामी नारायण 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 बोलो। स्वामी नारायण ताली पाडજો બધા। स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ, સરસ રીતે આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર 21મી એનો શુભ પ્રારંભ આપણે કીર્તન ભક્તિથી કર્યો. હવે ઠાકોરજીનું, પોથીનું અને ભક્તાશ્રીનું પૂજન કરવા માટે ગામમાં જે ભક્તોએ પોથીનું પૂજન કર્યું એ ભક્તો આવે. પરમ ભગવતી શ્રી કાનજીભાઈ ભડિયાદી, એમના ચિરંજીવીઓ દેસાઈ હિરજીભાઈ વતી ભગવાનદાસભાઈ, જાટકિયા નટુભાઈ, ટાંક ચંદ્રકાંતભાઈ. આવો ચંદ્રકાંતભાઈ. શ્રી વાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણ. વિવેકભાઈ આવજો. અખિલં પરિશીલયન્તામ અષ્ટાંગયોગ કલનાશ્ચ મહાવ્રતાની ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમ વિલોમ વૃત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવત્યુરુધા. પૂજન કરનારા આરતી માટે પણ ઉભા જ રહેજો. પછી ગત જલાંબુધિનોપમેયં ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે બાહ્યાંતરીન્દ્રિયગણ શ્વસનાધિદેવ મૃત્યુદ્ભવ સ્થિતિલયાનપી જાયમાનાન સ્થિત્વા તતઃ સ્વમહસા પૃથગીક્ષ્ણમાણં ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે માયામયા કૃતિતમોષુ ભવાસનાનાં કર્તુમ નિષેધમુરુધામ ભગવત સ્વરૂપે નિર્બીજ સાંખ્ય મતયોગ ગયોક્તિભાજમ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી લીલા કરતાય વિનાશી
68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રાગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે જય સદગુરુ સ્વામી આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે પરમ પૂજ્ય સ્વામી આપણને વચનામૃતનું રહસ્ય સમજાવવા માટે સૌ પ્રથમ આપણને વચનામૃતનો મહિમા 6 વાગ્યા સુધી કહેશે. ત્યાર પછી ઠાકોરજીનો થાળ ત્યાં આવશે અને ત્યાર પછી સંધ્યા આરતીમાં દરેક ભક્તોએ પહોંચી જવાનું રહેશે. હવે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, કૃપા કરી આપણને વચનામૃતનો મહિમા સંભળાવે પૂજ્ય સ્વામી. વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિतं સુરનરોત્તમર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતં સ્વામિનારાયણઃ શ્રીમાન સોયં વિજયતેતરા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. સત્સંગ શિબિર 21મી. આ શિબિરનું નામ જે તે વખતે 21 વર્ષ પહેલાં પ્રારંભ થયો, આમ તો 25 વર્ષ થશે. 3 વર્ષ વચ્ચે શિબિર વિનાના ગયા હતા. જે તે વખતે આ સત્સંગ શિબિરનો પ્રારંભ થયો ત્યારે આ શિબિરનું નામ રાખવામાં આવ્યું છે
બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરના નામને સાર્થક કરવા માટે એ શિબિરમાં ગ્રંથની કથાઓ પણ એવી જ નક્કી કરવામાં આવી છે. વચનામૃત, નિષ્કુળાનંદ કાવ્ય અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની કથા જેમાં પછી થતી, સત્સંગીઓ ઓછા વાતા પ્રમાણમાં જેમાં પછી હોય, કારણોસર જેમાં પછીની સ્વામીની વાતોની કથા વ્યવસ્થિત થતી નથી. પણ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર નામને સાર્થક કરવા માટે વચનામૃત, નિષ્કુળાનંદ કાવ્ય અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોની કથા આ શિબિરમાં કરવી એવો જે તે વખતે નિર્ણય કરવામાં આવ્યો હતો. એમાંય વચનામૃત એટલે સહજાનંદ સ્વામીની પોતાની પરાવાણી. વચનામૃત એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું નજરાણું. એક વચનામૃતને આ સંપ્રદાયમાંથી બાદ કરવામાં આવે તો આખો સંપ્રદાય માઇનસમાં જતો રહે. આ વચનામૃતનો મહિમા છે. ઘણા અવતારો થયા, થાય છે, થશે. ઘણા સંપ્રદાયો વૈદિક, પૌરાણિક, નાના મોટા સ્થપાયા, સ્થપાય છે, સ્થપાશે. સંપ્રદાયના સ્થાપક એમની પરાવાણી કોઈ પાસે હોય તો એ સંપ્રદાય માત્ર ને માત્ર એક જ છે, સ્વામિનારાયણ સંપ્રદાય. આ સંપ્રદાયનું મહદ ભાગ્ય એ જ છે. આ સંપ્રદાયના આદ્ય સ્થાપક, સંપ્રદાયના નાના મોટા અનુયાયીઓના ઈષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી એમની પરાવાણી સહજાનંદ સ્વામીએ કૃપા કરીને આપી છે. બ્રહ્મરૂપ થવા માટે શ્રીજી મહારાજને જેવા છે એવા જાણવા માટે જો કોઈ ગ્રંથ હોય તો એ છે વચનામૃત ગ્રંથ. ભગવાન સહજાનંદ સ્વામી કૃપા વરસાવતા રહ્યા. 4 પ્રિન્ટરો ઓન ધ સ્પોટ પ્રિન્ટ કરતા રહ્યા અને પરાવાણી ઘર ઘર પ્રતિ, અનુયાયી પ્રતિ પ્રાપ્ત થતી રહી. કોમ્પ્યુટરના પ્રિન્ટરોમાં તો સાઈ જતી રહી, લાઇટ જતી રહી, કાર્ડ બદલાવવું પડતું હશે, જે હોય તે. વચનામૃતના ઉદ્ગાતા મૂર્તિમાન સહજાનંદ સ્વામી પ્રત્યક્ષ સ્વરૂપ. વચનામૃત પરાવાણીને સીધી
ઝીલનારા 4 સ્વરૂપો પણ પ્રત્યક્ષ મૂર્તિમાન હતા. 2 પ્રત્યક્ષ તત્વના ચકોર ચંદ્ર પક્ષીના ન્યાયથી મેળાપ થયો. ગઢડામાં એભલ બાપુના લીલુલા લીમડા નીચે, અને એમાંથી જે વાણી પ્રગટ થઈ એનું નામ કહેવાય છે વચનામૃત. યાદ રાખજો, જે અનુયાયીના જીવનમાં વચનામૃત નથી એની પાસે કાંઈ નથી. ભલે ઝાડવાની જેમ તપ કરતો હોય, ભલે ઊંધે માથે બેસીને તપ કરતો હોય, ભલે કાયમ ફરાળ કરતો હોય, ભલે કાયમ વાયુ ભક્ષણ કરતો હોય, ભલે વેદ વેદાંતનો પારંગત હોય, ભલે દુનિયાની સંસ્કૃત વિદ્યાપીઠોનો પ્રાધ્યાપક હોય કે આચાર્ય હોય, જેના જીવનમાં વચનામૃત નથી એના જીવનમાં કાંઈ નથી. યાદ રાખજો. સમજાય છે? વચનામૃત. વચનમ એવ અમૃતમ ઇતિ વચનામૃતમ. વચનો છે એ જ અમૃત છે. સ્વર્ગલોકનું અમૃત પીનારને અમૃતનું પુણ્ય ખલાસ થાય પછી પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વી ઉપર રહેનારાને સહજાનંદ સ્વામીના વચનરૂપી અમૃત પી લીધું એ અક્ષરધામમાં જાય, પાછો આવતો નથી. એને માયાનું ઝેર ચડતું નથી. વચનરૂપી અમૃત, વચનામૃતને જે પીવે એને માયાનું ઝેર ચડે નહીં. એને પંચ વિષય નડે નહીં. એને કહેવાતા 51 ભૂત એ કોઈ દિવસ ભરખી શકે નહીં. આ છે વચનામૃતનું મહાત્મ્ય. સમજાય છે? આ કોઈ પુસ્તકાલયનું પુસ્તક નથી. આ કોઈ માર્કેટ બુક નથી. આ કોઈ સ્ટોરી બુક નથી. આ કોઈ પોથી નથી. આ કોઈ પુસ્તક નથી. આ સાક્ષાત સહજાનંદ સ્વામીના મુખારવિંદમાંથી નિસૃત થયેલી, ઉદ્ગીત થયેલી પરાવાણી અમૃત છે. માયાનું અમૃત તો ન એને નડે, માયાનું ઝેર તો એને ન ચડે. પણ સહજાનંદ સ્વામી વિના બીજા કોઈ કલ્યાણકારી સ્વરૂપો એનું કોઈનો કેફ એને ચડેલી. આ અમૃત પીવે એને. સમજાય છે? એને કોઈનો કેફ ન લાગે. આ અમૃત પી લીધું હોય એને બધા કેફ એક આ પરાવાણી રૂપી અમૃતમાં સમાઈ જાય છે. આ સ્વર્ગનું અમૃત નથી.
આ અક્ષરધામનું અમૃત છે, એનું નામ કહેવાય વચનામૃત. સમજાય છે મહિમા ભક્તજનો? સહજાનંદ સ્વામી જ્યારે કૃપાની પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા ત્યારે સંત નિવાસમાં જઈને આ કૃપાની વર્ષા શરૂ કરી હતી. પહેલા વચનામૃતમાં રાત્રિને સમય સંતની જાયગામાં પધાર્યા હતા. સહજાનંદ સ્વામીની કૃપા સંત નિવાસમાંથી શરૂ થાય છે. સમજાય છે? પ્રથમનું પહેલું વચનામૃત વિચારો, સંત નિવાસથી શરૂ થાય છે. સહજાનંદ સ્વામીની પરાવાણીનો પ્રવાહ. ગંગાજી ક્યાંથી પ્રગટ્યા? પરાવાણી રૂપી ગંગા ક્યાંથી પ્રગટ થઈ? ગઢપુરમાં એભલ બાપુના દરબારગઢના સંત નિવાસમાંથી આ પરાવાણી ગંગા પ્રગટ થઈ છે. ચોથા પ્રશ્નમાં જાય પ્રથમ પ્રકરણના, ત્યાંથી પરાવાણી સમજાય. સ્વામી બાપા કહેતા આ પ્રશ્ન વચનામૃતનો વડો છે. વડો એક વચનામૃતનો કે આખા ગ્રંથનો? એક વચનામૃતનો કે આખા ગ્રંથનો? આખા ગ્રંથનો. આ પ્રશ્ન વડો છે. વડો કારણ કે વચનામૃતનું મથાળું સંત નિવાસમાં મહારાજ પધાર્યા છે. આમ પૂછ્યો સંપ્રદાયમાં કે મુખ્ય પ્રશ્ન કયો છે વચનામૃતનો, તો પહેલો કહેશે. પહેલો કહેશે. કારણ કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એનું શું કારણ? અખંડ વૃત્તિ રાખવી એટલે શું? એ જ મુખ્ય દેખાય છે. આપણા સ્વામી બાપાએ ચોથા પ્રશ્નને પહેલી માન્યતા આપી છે પ્રથમ પ્રકરણમાં. કારણ કે મહારાજ સંત નિવાસમાં પધાર્યા છે અને ચોથા પ્રશ્નમાં વચનામૃતનો મહિમા સમજાવે, જેનાથી ભગવાનનો મહિમા સમજાય એવા સંત બતાવ્યા છે. સાંભળ્યું? કોઈનો કેફ ચડવા દેવો ન હોય તો આ અમૃત પી લ્યો, પણ અમૃત પીતા પહેલા ધ્યાન રાખજો, બીજાના આધાર વગેરેના થઈ જાય છે. અમૃત પીતા પહેલા ધ્યાન રાખજો, બીજા ઝેર ઉતરી જશે. એક સહજાનંદ સ્વામીના થશો, બીજું કાંઈ તમારા જીવનમાં રહેશે નહીં. અમૃત પીધા પહેલા ધ્યાન રાખજો. એટલે કહું છું, જેના જીવનમાં વચનામૃત નથી એના જીવનમાં કાંઈ નથી. સાંભળ્યું? આમાં કેટલા નિર્જીવ છે, કેટલા સજીવ છે.
જેના જીવનમાં વચનામૃત છે એ જ સજીવ છે. જેના જીવનમાં વચનામૃત નથી એ નિર્જીવ છે. જીવે છે તોય મરેલો છે, તપસ્વી છે તોય ઝાડવા જેવો છે. વૈરાગી છે તોય અઘોરી છે, આત્મનિષ્ઠ છે તો પણ પથ્થર જેવો છે. વચનામૃત વિના સહજાનંદ સ્વામી જેવા છે એવા સમજાશે નહીં. અને જેવા છે એવા ન જાણવા એને જ કુસંગ કહેવાય છે. વિનય સીતા ગ્રંથ આમ કહે છે. શ્રીજી મહારાજને જેવા છે એવા ન જાણવા એનું નામ જ કુસંગ. સમજાય? અને એ જેવા છે એવા વચનામૃતમાંથી જણાશે. કેવી રીતે? પ્રથમ પ્રકરણનું 12મું વચનામૃત કહે છે શબ્દ અર્થ માત્રનો કારણ છે. બોલનારની જાતિ, બોલનારની સ્થિતિ, બોલનારની શક્તિ એને જણાવનારો છે. શબ્દ ઉપરથી ખબર પડે આ શબ્દ બોલનાર કેવા હશે, કેવા સમર્થ હશે. શબ્દ ઉપરથી ખબર પડે કે આ શબ્દ બોલનાર કેટલો કુપાત્ર હશે. શબ્દ ઉપરથી ખબર પડે કે આ શબ્દ બોલનાર કેટલો ખાનદાન હશે. શબ્દ ઉપરથી પ્રમાણ થાય આ શબ્દ બોલનાર કેટલો બુદ્ધિહીન હશે. વચનામૃતમાં શબ્દોની વર્ષા વરસે છે ત્યારે સહજાનંદ સ્વામી કેટલી આધ્યાત્મિક ઊંચાઈએ બેઠા છે એ ખ્યાલ આવશે. વચનામૃતનો એ જ મહિમા છે કે વચનામૃત કોઈને યાદ રહેતું નથી. એ જ એનો મહિમા છે. જે ઊંડું હોય, જે ઊંચું હોય એનો યાદ રહે. જે સાહિત્ય જલ્દી યાદ રહી જાય એ સાહિત્યની ઊંડાઈ અને ઊંચાઈ બહુ ઓછી છે. વચનામૃત સમજાતા નથી એ જ વચનામૃતની ઊંડાઈ છે, એ જ વચનામૃતની ઊંચાઈ છે અને એ જ વચનામૃતનો મહિમા છે. સમજાય નહીં, યાદ રહે નહીં એમ માનીને પાછા કબાટમાં વચનામૃત ગોઠવી દેશો નહીં. નથી સમજાતું એનો અર્થ એ છે એ વચનામૃતના ઉદગાતા અને વચનામૃતના ગ્રહણ કરનારા 4 નંદ સંતો એની સાથે આપણું સામીપ્યપણું નથી. જેમ જેમ એનું સામીપ્યપણું થતું જશે એમ એમ વચનામૃતો યાદ રહેશે અને વચનામૃતો સમજાશે. અમે સંપ્રદાયના એક ઉત્સવમાં ગયા હતા. ત્યાં મેં પ્રવચન કર્યું હતું. એ મને તો યાદ નહોતું, પણ એ ઉત્સવમાં કોઈ ભાલના હરિભક્ત મને ક્યાંય મળ્યા. એણે મને એમ કહ્યું, તમે પેલા ઉત્સવમાં આવ્યા હતા ત્યારે એમ બોલ્યા હતા, એ શબ્દ મને ભૂલાતો નથી. મેં કીધું કયો શબ્દ? તો કે તમે એમ બોલ્યા હતા,
જેના વચનામૃતમાં, જેના જીવનમાં વચનામૃત નથી એના જીવનમાં કાંઈ નથી, એમ મને એ બાપાએ કીધું હતું. બોલો, આ સભામાં બેઠેલા શિવજીમાં સાંભળનારા કે લાઈવ સાંભળનારા ભક્તો યાદ રાખે, તમારું જીવન કેવું છે? તમે સજીવન છો કે નિર્જીવ છો? તમે સજીવન છો કે નિર્જીવ છો? ક્યારે સજીવન કહેવાવ અને ક્યારે નિર્જીવ કહેવાવ? આપણે જેમ જ્યારે બોલીએ ત્યારે જગતના શબ્દો આવે, જગતની જ વાતો આવે. આપણા સ્વામી જ્યારે બોલે ત્યારે વચનામૃતના શબ્દો જ નીકળે. આવી સ્થિતિ થાય ત્યારે વચનામૃત યાદ રહે. એવી સ્થિતિ થશે ત્યારે વચનામૃત વાંચ્યું એ અજ્ઞાન છે. વાચા જ કરો, વાચા જ કરો, વાચા જ કરો. ઓછામાં ઓછો એટલો જ વિચાર કરો. ગઢપુરનું વચનામૃત વાંચો ત્યારે એમ નક્કી કરો, ગઢપુરના લીમડા નીચે સહજાનંદ સ્વામી બિરાજમાન છે, સંત હરિભક્તોની સભા બેઠી છે. અને એ સભામાં હું બેઠો છું. શ્રીજી મહારાજ બોલે છે અને હું સાંભળું છું. આવી ભાવનાથી વચનામૃત વાંચો. જો યાદ રે કે ન રે, સમજાય કે ન સમજાય. આ છે વચનામૃતનું મહાત્મ્ય. તમે નોકરીએ જાઓ, ઓફિસે જાઓ, પેઢીએ જાઓ, પ્રવાસે જાઓ, તમારા પોર્ટફોલિયામાંથી વચનામૃત કેમ નથી નીકળતું? વચનામૃત કેમ તમારી સાથે નથી? આ ક્યાં નબળાઈ છે? કેટલી ભૂલ છે આપણી? જ્યાં જાઓ ત્યાં વચનામૃતના શબ્દો આપણી સાથે હોવા જોઈએ. વચનામૃતની વાતો આપણી સાથે હોવી જોઈએ. વચનામૃતનું વ્યસન બની જવું જોઈએ. વ્યસન. છાપા બાપા તો ઠીક, જેણે વચનામૃત વાંચ્યું એને બીજા કોઈ ગ્રંથની જરૂર નથી. જેમાંથી વચનામૃતની વાત ન આવે એવા કોઈ ગ્રંથની જરૂર નથી. સમજાય છે? એના નામ અહીંયા લેવાની જરૂર નથી, પણ જેમાં સ્વામિનારાયણ ન હોય એ ગ્રંથોની આપણે જરૂર નથી. જેમાં સ્વામિનારાયણ ન હોય એ ગ્રંથોની આપણે જરૂર નથી. હનુમાનજી મહારાજને માળા આપવામાં આવી ત્યારે હનુમાનજી મહારાજ માળા મીડ્યા તોડવા. આપનારાએ કહ્યું શું છે? તો કે આમાં ક્યાંય રામ નથી, જવા દ્યો. જેમાં સ્વામિનારાયણ નથી એ જવા દ્યો. વચનામૃત એટલે બસ
સહજાનંદ સ્વામીની કૃપાનો વરસાદ. વચનામૃત એટલે સહજાનંદ સ્વામીના સિદ્ધાંતો. વચનામૃત એટલે સહજાનંદ સ્વામીની રુચિના દર્શન કરાવનાર ગ્રંથ. વચનામૃત સહજાનંદ સ્વામીની સર્વોપરી સામર્થ્યની સમજણ આપનાર પરાવાણી અમૃત. એક સહજાનંદ સ્વામી સિવાય બીજા બધા ઝેર છે. એ ઝેરને ઉતારવું હોય તો વચનામૃત પરાવાણીથી એ ઝેર ઉતરશે, બીજાથી નહીં ઉતરે. સમજાય છે? આવતીકાલે વચનામૃત પ્રથમ પ્રકરણનું ક્રમશઃ 50મું આવે છે. આવતીકાલે સવારમાં પ્રાતઃ કથામાં વચનામૃત પ્રથમ પ્રકરણના 50માની કથા શરૂ થશે. અહીં આપણે આ કથાને વિરામ આપી બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ વચનામૃતનો મહિમા સુંદર રીતે કીધો. અહીંયા આપણે કથાની સમાપ્તિ એમની આરતી તરફ જઈએ તો જે પૂજનમાં આવ્યા હતા એ જ ભક્તો અત્યારે આરતી માટે આવશે. જે કથા પ્રારંભ થઈ ત્યારે પૂજન માટે જે ભક્તો આવ્યા હતા એ જ બધા ભક્તો પૂજન માટે આવે. આવો કાનજીભાઈ, બધા ચંદ્રકાંતભાઈ આવો, આરતી તૈયાર કરજો બધા. ખૂબ સરસ રીતે આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરનો લાભ લેવા માટે સૌ ભક્તો પધાર્યા છો. વધારેમાં વધારે ગમે ત્યાં જાઓ, સેવા અને સમાગમ આ બે વસ્તુ તમે જીવનમાં તપાસો. આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરનો શિબિરાર્થી કાં તો સેવામાં મળે અને કાં તો સમાગમ એટલે કે કથામાં મળે. આ જ્યારે જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે ભક્તો વિચારજો, ખરેખર આ કિંમતી દિવસો સંસારની અંદર, આ દિવાળી પડવાના દિવસો એટલે તમારા માટે બહુ કિંમતી હોય છે, પણ એ કિંમતી દિવસોને તમે અહીંયા બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર માટે ફાળવ્યા છે. તો તમારા જીવનમાં ઉત્તમમાં ઉત્તમ લાભ લેવા માટે પધાર્યા છો. તો ઓછામાં ઓછો ટાઈમ દેહના વ્યવહારમાંથી કાઢીને ભગવાન પરાયણ થવા માટે છે. ચાલો તો હવે આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શેષ ધર્યાથી, ચરણે શેષ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી. જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, લીલા કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી. જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે. જય સદગુરુ સ્વામી. આય અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, ભલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી.
જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, જય સદગુરુ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.